કાલે આપણે જોયું કે સુગ્રીવનો રાજ્યાભિષેક થયો એ સંપૂર્ણપણે ભોગવિલાસમાં પડી જઈ રામજીને આપેલું વચન વિસરી ગયો. હવે આગળ હનુમાનજીએ મુખ્ય સચિવ પદ સંભાળી લીધું હતું, પણ એમના માટે ખાસ કંઈ કામ રહ્યું નહોતું. અંગદને રાજવહીવટની તાલીમ આપવામાં એમને ખાસ ધ્યાન આપવું પડતું હતું. પછીના સમયમાં તો બિલકુલ નવરા ધૂપ થઈ જતા. નવરાશની પળોમાં હનુમાનજી ઊંડા વિચાર સાગરમાં ડૂબી જતા. મારા આરાધ્ય દેવ અત્યારે શું કરતા હશે? મારું સ્થાન તો એમના પુનિત ચરણોમાં છે, અહીંના રાજવૈભવમાં નહીં. પ્રભુના ચરણોની સેવા ક્યારે મળશે? એમના સાનિધ્યમાં રહેતા હૈયાને કેટલું બધું સુખ મળે છે. ક્લેશ કે સંતાપ તો એમનાથી સેંકડો જોજન દૂર ભાગે છે. વિચાર સાગરમાં ડૂબેલા હનુમાનજીના માનસપટ પર રામજીની કરુણ મૂર્તિ ખડી થઈ ગઈ. જાનકી માતાના આભૂષણ અને ઉત્તરીય હૈયા સરસા એમણે ચાપ્યા ત્યારે એમના નીલવદન પર કેવી વેદના કંડારાયેલી હતી. ત્યારે એ કેવા આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા. જાનકીને જોયા નહોતા છતાં હનુમાનજીને તો એમને માતા સ્વરૂપ જ માનતા હતા. માતા રાક્ષસના કારાગૃહમાં બંધનાવસ્થામાં રીબાઈ રહી હોય ત્યારે પોતાને રાજવૈભવના સુખમાં આળોટે તો પોતાના જેવો કપૂત આ જગતમાં બીજો કયો હોઈ શકે? હનુમાનજીની વિચારધારા આગળ વધી રહી હતી ત્યારે બરાબર એ જ વખતે વાદળમાંથી વરસાદની ધારા પડવા લાગી. વર્ષાની ધારાથી આજુબાજુમાં વાતાવરણ અતિ આહ્લાદક બની ગયું. ભીની માટીને સ્પર્શીને વહેતો પવન વાલભર્યો વીંજળો લાગ્યો. પણ હનુમાનજીનું અંતર તો સંતાપની આગમાં શેકાઈ રહ્યું હતું. વર્ષાધારા એમને અગ્નિધારા સમી લાગતી હતી. આ વર્ષા જ જાનકીજીની શોધમાં વિઘ્ન બની મોટો અવરોધ કરી રહી હતી. વર્ષાની એક એક પળ એમને એક એક દિવસ જેટલી લાગતી હતી. એક એક દિવસ એક એક વર્ષ જેવો આકરો લાગતો હતો. ઘણીવાર અંતરની વેદના અસહ્ય થઈ પડતા રામજી પાસે દોડી જવાનું મન થઈ જતું હતું. પણ સુગ્રીવે એમને અંગદને પલોટવાની જવાબદારી સોંપી મોટા બંધનમાં બાંધી દીધા હતા. વર્ષાનો 8મો વખત વીતી ગયો. વાદળોથી હંમેશા ઘેરાયેલું આકાશ સ્વચ્છ સ્ફટિક મણી જેવું ઉજળું થઈ ગયું. પણ સુગ્રીવ તો પોતાની મસ્તીમાં મસ્ત હતો. રાજવૈભવમાં આળોટવાની આદત પડી ગયા પછી પ્રમાદ પણ ખૂબ જ વધી ગયો હતો. સુખ સમૃદ્ધિની સમાધિ એવી લાગી ગઈ હતી કે વર્ષાના અંતે જાનકીજીને શોધી લાવવાનું વચને વિસરી બેઠા હતા. હનુમાનજી સુગ્રીવના સચિવ હતા. સમ્રાટનું અહિત થતું હોય ત્યાં સલાહ આપવાનો પૂરો અધિકાર એમને હતો. પણ હનુમાનજીનો સ્વભાવ જ પહેલેથી એવો હતો કે જ્યાં સુધી સામી વ્યક્તિ કંઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈને વણમાંગી સલાહ ન આપી. નકામી ભાંજગડમાં જીવનની કિંમતી વખતને વેડફવો નહીં. એમાંય મહામુનિના શાપ પછી તો કોઈ એમને યાદ ન કરાવે ત્યાં સુધી પોતાની શક્તિ વિશે પણ સરળ અબૂધ બાળક જેવા અજ્ઞાન બની જાય. વર્ષો વીતે પૂરો 1 મહિનો થયો છતાં સુગ્રીવને પોતાના કર્તવ્યની યાદ જ ના આવી. અગ્નિની સાક્ષીએ રામજીને આપેલું વચને વિસરી ગયા. હવે હનુમાનજીને લાગ્યું કે સુગ્રીવને જો ચેતવવામાં નહીં આવે તો મહા અનર્થ સર્જાઈ જશે. સચિવનું એ પરમ કર્તવ્ય છે કે રાજાને રાજહિતની અને રાજના કલ્યાણની વાત કહેવામાં સંકોચ ન રાખો. સુગ્રીવ એ દિવસે ખૂબ જ આનંદમાં હતો. મૂછે તાવ દેતા સુખદ સ્વપ્નોમાં ખોવાયેલો હતો. હનુમાનજી એનું ધ્યાન ખેંચતા કહ્યું, મહારાજ, કિષ્કિંધા પર ભયંકર ઓળા તોળાઈ રહ્યા છે. ક્યારે ઉતરી આવીને સમગ્ર રાજ્યને પોતાના પાશવી ભરણામાં લઈ લેશે એ કહી શકાય એમ નથી. ભયના ઓળા? આનંદ સમાધિ તૂટતા ચમકીને સુગ્રીવ બોલી ઉઠ્યો, કોનો ભય? આ જગતનો મોટામાં મોટો ભય તો વાલીનો હતો. એ ભય સામે પણ આપણે છેક સુધી ઝઝૂમ્યા. દુનિયાનો કયો ભય હવે આપણને ડરાવી શકે એમ છે? મહારાજ, હનુમાનજીએ વિનયભરા સ્વરે બોલ્યું, આપ તો અંતઃપુરમાંથી બહાર ડગલું સરખું મૂકતા નથી. પછી ભયના એ ભયંકર ઓળા આપની નજરે ક્યાંથી ચડે? આપણા પર આક્રમણ કરવાવાળો બે માથાવાળો કોણ છે?
સુગ્રીવ ચિંતિત સ્વરે કૃત્રિમ હિંમત દર્શાવતા બોલ્યો, હા, કદાચ લંકાપતિ રાવણ પોતાના મિત્ર વાલીનું હત્યાનું વેર વાળવા આપણા પર ચડી આવતો હોય તો એ 2 માથાનો નહીં પણ 10 માથાનો કહેવાય. મહારાજ, લંકા તો અહીંયાથી બહુ દૂર છે, હનુમાનજી બોલ્યા. પાછો વચ્ચે મહાસાગર ગુગવી રહ્યો છે. લંકેશના ભયની વાત તો હું કરતો પણ નથી. લંકેશનો તો અહીંયા આવતા વાર લાગે. એના આક્રમણનો સંદેશો મળતા તો તૈયાર થવાનો આપણી પાસે પૂરેપૂરો સમય પણ છે. પણ આ ભય તો આપણી બિલકુલ સમીપ છે. આપણી સમીપ? ચોંકીને સુગ્રીવ સિંહાસન પરથી ઊભા થઈ જતા બોલ્યા, શું પંપાપુરા પર શત્રુઓએ ઘેરો ઘાલીને બેઠા છે? તો પછી મને અત્યાર સુધી અંધારામાં કેમ રાખ્યો તમે? સુગ્રીવ સમય આવે કમર કસીને યુદ્ધ ખેલવા તૈયાર થઈ જાય એવો હતો. પણ હનુમાનજીની વાણી એને ભયભીત બનાવી દીધો હતો. હનુમાનજી જે કાંઈ કહેતા એમાં પૂરું તથ્ય રહેતું. મિથ્યા વાર્તાલાપ અત્યાર સુધીમાં ક્યારેય એમણે કર્યો નહોતો. સુગ્રીવને હૈયાધારણ આપતા હોય એમ હનુમાનજી બોલ્યા, મહારાજ, આમ ઉશ્કેરાઈ જવાથી આક્રમણનો ભય કાંઈ નિર્મૂળ નથી થઈ જવાનો. શાંત ચિત્તે વિચાર કરી નિર્ણય કરવાથી એ ભય ટળી જાય એમ છે. અરસપરસ સહાયભૂત થવાનું વચન આપ્યા પછી આપણો સ્વાદ સરી જાય એટલે સામનાના કામ પ્રત્યે દુર્લક્ષ્ય સેવવું એ કેવો મોટો અપરાધ કહેવાય મહારાજ? હનુમાનજી, સુગ્રીવ બોલ્યો, તમે આમ ઉખાણાની વાણીમાં બોલો છો એમાં મને તો કાંઈ જ સમજણ નથી પડતી. કોણ છે એ અપરાધી? એ અપરાધી કિષ્કિંધામાં હોય તો મોટામાં મોટો ચમ્મર બાંધી દઈશ તો પણ હું એને છોડીશ નહીં. એનું નામ આપો મને. એ અપરાધી તો આપ પોતે છો મહારાજ, વિનયપૂર્વક વાતની રજૂઆત કરતા હનુમાનજી બોલ્યા. જેમના કૃપા પ્રસાદે આ સામ્રાજ્ય આપને મળ્યું છે એ રામજી અત્યારે પંપાપુરની સમય ઋષમુખ પર્વત પર મતંગ મુનિના આશ્રમમાં પ્રિયાનો પત્તો મેળવવા કેવા આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. એમના અંદરની અકળામણનો આપણા જેવા વાનરોને તો ક્યાંથી ખ્યાલ આવી શકે? આપણું દુષ્કર કાર્ય એમને પહેલાથી કરી આપ્યું. વાલી જેવા મહાન શક્તિશાળી યોદ્ધાને એક જ બાણે ધરણી પર ઢાળી દીધા છે. આપણે વચનભંગી થઈશું તો ક્રોધે ભરાયેલા રામજી ધનુષ્યની પણછ ખેંચી અગ્ન્યાસ્ત્ર દ્વારા સમગ્ર પંપાપુરને ભસ્મીભૂત કરવા તત્પર બનશે. તો એમનો પ્રતિકાર કરવાનું અસમર્થ આપણામાં કોનામાં છે? હનુમાનજીની સમયસર ચેતવણી આબાદ કામ કરી ગઈ. હનુમાનજીનો એક એક શબ્દ સુગ્રીવના હૈયા પર જબરી ચોટ મારી રહ્યો હતો. સુગ્રીવ પોતાના આસન પરથી ઊભો થયો. હનુમાનજી પાસે એમની ખભે પોતાના બંને હાથ મૂકી એમની આંખોમાં આંખો પૂરવી બોલ્યા, હનુમાનજી, ખરેખર તમારા જેવા મુખ્ય સચિવ મળ્યા એ મારું તેમજ સમગ્ર કિષ્કિંધાનું સૌભાગ્ય છે. હનુમાનજીના મુખ પર પોતાની વાણીની અસર પડે છે એ જોવા સુગ્રીવ થોડીવાર થામ્યા. પછી બોલ્યા, તે દિવસે વાલી મારા લોહીનો તરસ્યો બની મારી હત્યા કરવા મારી પાછળ પડ્યો ત્યારે તમારી દીર્ઘ દ્રષ્ટિએ મને ઋષમુખ પર્વત પરનું નિર્ભય સ્થાન બતાવ્યું, જીવતદાન અપાવ્યું. આજે બીજી વાર રામજી મારા પર ઉશ્કેરાઈને આક્રમણ કરી બેસે એ પહેલા મને ચેતવી દઈ રામબાણથી બચાવી લીધો. આટલું કહીને હનુમાનજીનો હાથ પકડી પોતાના આસન પાસે સુગ્રીવ લઈ ગયો. પોતાની જોડાજોડ જ એક જ આસન પર પ્રેમપૂર્વક બેસાડી સુગ્રીવ બોલ્યો, હનુમાનજી, ખરેખર મારાથી ખૂબ મોટો અપરાધ થઈ ગયો છે. મારા જેવો કૃતજ્ઞ આ જગતમાં બીજો કોઈ જ નથી. મારા પર, આપણા સામ્રાજ્ય પર તોળાઈ રહેલા ભય સામે માત્ર તમે જ કોઈ ઉપાય શોધી શકો એમ છો. આ આપત્તિમાંથી તમે જ મને બચાવી શકો એમ છો. હનુમાનજી સામો કોઈ જ પ્રત્યુત્તર આપ્યા વિના મૂંગા સુગ્રીવની વાત સાંભળી રહ્યા હતા. પોતાનું વ્યક્તિત્વ આગળ ચલાવતા પશ્ચાતાપ ભર્યા સ્વરે સુગ્રીવ બોલ્યા, વર્ષા ઋતુ વીતે પૂરો 1 મહિનો થઈ ગયો છતાં હું ઊંઘતો રહ્યો, પ્રમાદમાં પડેલો રહ્યો. મારા આ અપરાધ બદલ રામજી મને મારી નાખે એમાં કોઈ જ દોષ નથી. પણ રામજી મને મારી નાખવાના બદલે સમગ્ર પંપાપુરને બાળીને ભસ્મ કરી નાખે તો એમાં એ દોષ બધો જ મારો છે. એ પરદુખ ભંજકનો દોષ બિલકુલ નહીં. મારી આ ભૂલ સુધારી રામજી પાસે મને સારો દેખાડવાનો તમારા હાથમાં છે.
રામજીના હૃદય મંદિરમાં મારું સ્થાન ફરીથી સ્થિર થાય એવું કંઈક કરો. ભવો ભવનો તમારો હું ઋણી રહીશ હનુમાન. હનુમાનજી ઊભા થઈ જઈ બંને હાથ જોડી મસ્તક નમાવી બોલ્યા, મારે મોટપ નથી જોતી. હું તો તમારો નમ્ર સેવક છું. સેવકનું કર્તવ્ય છે કે પ્રાણને ભોગે પણ સેવકનું હિત કરવું. આપ જે કંઈ આજ્ઞા કરો એ ઉઠાવવા સેવક તૈયાર છે. સુગ્રીવ પણ પોતાના આસન પરથી ઊભો થઈ જતા બોલ્યા, હનુમાન, સીતાજીની શોધ કરવાનું કામ કપરું છે. આપણા મહાન સામ્રાજ્યનો ચકોર અને શક્તિશાળી વાનરો અને રીછોને આ શોધ કાર્યમાં લગાડી દઈએ ત્યારે સીતા માતાનો પત્તો મળી શકશે. એ બધાને મારો સંદેશો વીજળીની ત્વરાથી પહોંચાડવાનું કાર્ય તો તમે જ કરી શકશો. ઝડપી ગતિએ દોડવાની અને ઉડવાની શક્તિ તમારા પિતાજી પવનદેવ પાસેથી તમને મળી ચૂકેલી છે. એટલે માત્ર તમે જ ઝડપી વેગે સમગ્ર વાનર સામ્રાજ્યમાં ફરી વળશો. વાનરો અને રીછોને અહીં ઝડપી વેગે લઈ આવવામાં પણ તમે જ નિમિત્ત બનશો. આપેલી અવધિ પહેલા નહીં હાજર રહેનાર વાનર કે રીછને પ્રાણદંડની સખત સજા કરવામાં આવશે. અભિવાદન કરી હનુમાનજી સુગ્રીવજીની આજ્ઞા શિરે ચડાવી અને સુગ્રીવની વિદાય લઈ સમ્રાટનો સંદેશો સમગ્ર સામ્રાજ્યમાં પહોંચાડવા પવન ગતિએ એ જ વેળાએ એ તો ઉપડી ગયા. હનુમાનજી સારા શુકન જોઈને નીકળ્યા હતા. આમ તો ભગવાનનું કામ એ પોતે જ શુભ શુકન છે. દરેક જગ્યાએ વાનર નાયકો એમને નિવાસસ્થાને જ મળી ગયા. સુગ્રીવનો સંદેશો સાંભળતા જ પંપાપુર ભણી જવા એ સૌ ચાલી નીકળવા માંડ્યા. પવન વેગથી હનુમાનજીની જંબુદ્વતી પર્વત અને વનોમાં મળતા રીછોને વાનરોને સંતોષ પહોંચાડી પાછા ફર્યા. ત્યાંને વાનર ટોળા પૂરા પંપુરા પ્રતિ પ્રયાણ કરતા નજરે પડ્યા. હવે કાલે જોવાનું એ રહેશે, શું રામજી અને લક્ષ્મણજી સુગ્રીવને ક્ષમા યાચના આપી શકશે? કાલે ફરી પાછા મળીએ. જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.